મિત્રો જીપીવાયજી ટીમ દ્વારા દર રવિવારે જે પ્લાન્ટેશનનો કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં 2 વર્ષ પહેલાં કેટલીક સોસાયટીઓમાં આપણા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં તરુપુત્ર તરુમિત્રના સંકલ્પ સાથે જે લોકો જોડે પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું તેનો આજે આપણે પ્રતિભા લેવા જઈ રહ્યા છીએ. પરિવાર દ્વારા ગ્રુપ દ્વારા 1.5 વર્ષ પહેલા જે બોરસલીનું વૃક્ષ ઉછેરવામાં આવ્યું હતું તેમાં તરુપુત્ર સંકલ્પ દ્વારા મને આ વૃક્ષ ઉછેરવાનું સંકલ્પ કરવામાં આવ્યો હતો. તે મારા પુત્રની જેમ મેં ઉછેરીને મોટું કર્યું છે એ આપ સૌ જોઈ રહ્યા છો. તો મારે પણ દરેકને એ જ કહેવું છે કે આપ પણ પોતાના ઘર આગળ એક વૃક્ષ ઉછેરો, જેથી પર્યાવરણનું જતન સારી રીતે થઈ શકે. ગાયત્રી પરિવારના જીપીવાયજી દ્વારા મારા ઘર આંગણે એમના તરુપુત્ર પ્રોજેક્ટના અનુસંધાને આ એક વૃક્ષ વાવવામાં આવ્યું હતું. એનું મેં જતન કર્યું છે અને આજે આપ જોઈ શકો છો એટલું સુંદર વૃક્ષ થયું છે. આ ઉપરથી આપ સૌ પણ પ્રેરણા લઈ અને પોતાના ઘર આંગણે ગાયત્રી પરિવાર દ્વારા જે આ પ્રોજેક્ટ ચાલે છે એમાં સહભાગી થઈ અને આ રીતે વૃક્ષનું જાળવણી કરવી જોઈએ. અને આ રીતે એ આપણે આપણી જ જાળવણી કરીએ છીએ. પર્યાવરણની જાળવણી નહીં કરીએ તો નજીકના ભવિષ્યમાં ખૂબ વિષમ પરિણામો આપણે સૌએ ન ભોગવવા પડે. એ માટે આપ સૌ અહીંયા જાગૃતિ જે ગાયત્રી પરિવાર દ્વારા ચાલી રહી છે એમાં સહભાગી થાઓ એવી મારી નમ્ર વિનંતી છે. આ ગાયત્રી પરિવારના યુથ દ્વારા અમે આ વાવણી કરી હતી. વૃક્ષની 4-5 વૃક્ષો વાવ્યા હતા. એમાં મેં મારા પુત્ર તરીકે આને ઉછેર્યા છે. તો આપ લોકો પણ આને સાથ સહકાર આપો ગાયત્રી વૃક્ષ પરિવાર લોકોને, તો સારો એવો ગ્રોથ થાય આપણા જીવનમાં. આજથી 2 વર્ષ પહેલાં ગાયત્રી પરિવારમાં યુદ્ધ ગ્રુપમાં જોડાયો હતો અને 2 વર્ષ પહેલાં મેં વૃક્ષારોપણ કરીને અને યુદ્ધ પુત્ર દ્વારા જે સૌને સંકલ્પ આપવામાં આવ્યો હતો કે આપણે સૌએ વૃક્ષ વાવવાનું છે અને મોટા કરવાના છે. આજથી 2 વર્ષ પહેલાં મેં આ વૃક્ષ વાવ્યું હતું અને આજે આટલું મોટું થઈ ગયું છે. અને આ તમામ ટીમની, ગાયત્રી પરિવારની યુદ્ધ ગ્રુપની તમામ ટીમનો હું ખૂબ આભારી છું, જે મને વૃક્ષ રોપવા માટે સંકલ્પ લેવડાયો. અને હું બધાને એમ કહેવા માગું છું કે દરેક આમાં જોડાય અને આપણા પર્યાવરણને બચાવે. ગાયત્રી યુથ ગ્રુપ દ્વારા વૃક્ષ માવજત કરવા માટે અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો આ એક સરગવો છે, જાંબુ છે, ત્યાં બોરસલ્લી છે, અહીંયા આ લીમડો છે. તેને 2 થી 3 વર્ષ સમય અગાઉ ગાયત્રી યુથ ગ્રુપના મિત્રો દ્વારા મારો સંપર્ક કરી અને મને એક તરુપુત્ર તરીકે એમને પસંદગી કરી અને મને આ પ્રેરણા આપી હતી. અને ત્યારબાદ મેં આ એક જગ્યાનો ઉપયોગ કરી અને જુઓ છો તેમાં સરગવો, આ આંબો, પછી એક આ છે તે જાંબુનું ઝાડ છે જે તમે જોઈ શકો છો. એની હાઈટ અત્યારે 8 થી 10 ફૂટ થઈ ચૂકી છે. ત્યારબાદ ત્યાં બોરસલ્લી છે જે અહીંયા છે, તમે જોઈ શકો છો. એ બોરસલ્લીનું ઝાડ પણ બિલકુલ નાના રોપામાંથી અમે આટલે સુધી વિકાસ કરાવ્યું છે. ત્યારબાદ એની માવજત કરવામાં મને ખૂબ આનંદ હતો અને તેને મેં ઉછેર્યા છે. હવે તમે પણ એક સારા નાગરિક તરીકે આમાં આ ગાયત્રી યુથ ગ્રુપના જે સંકલ્પ લેવડાવે અને તેમાં જે વૃક્ષો ઉછેર તમે કરશો એવી એક દરેક નાગરિકની મારી અપીલ છે. અને કરવું જોઈએ. ગાયત્રી યુથ ગ્રુપનો સહકાર કરો અને જે વૃક્ષો ઉછેરવામાં તમને જે પ્રેરણા આપે તેમાં સતત જોડાતા રહો એવી મારી બધાને વિનંતી છે. ગાયત્રી યુથ ગ્રુપ દ્વારા 2 વર્ષ પહેલાં એક છોડ વવડાવવામાં આવ્યો હતો, જેનો મને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો કે આનો સંરક્ષણ કરીશ અને એનો ઉછેર કરીશ. તે બદલ હું ગાયત્રી યુથ પરિવારનો આભાર માનું છું.